ભૂપતભાઈ, હા બોલો. આપણે આ આંબાની અંદર અંદાજે એક આંબાની અંદર કેટલી કેરી થતી છે? તમારે જો ઘેરે બેઠા કેરી મંગાવી હોય તો તેવી રીતે પણ તમને મળશે, અને તમારે જો ખુદ અહીંયા બગીચામાં આવી અને કેરી લઈ જવી હોય તો તેવી રીતે પણ તમને કેરી મળશે. એવું કહેવાય છે કે કાતરોડી ગામની જે કેરી છે તે તાલાળા કરતા પણ મીઠી હોય. આ વખતે આવરણનું કેવું રહ્યું છે? કાતરોડી ગામમાં અંદાજે કેટલા બગીચા છે આવા નાના મોટા? નાના મોટા નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ જેસર તાલુકાના કાતરોડી ગામે, કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે. તો મિત્રો, કહેવાય છે કે કાતરોડી ગામની કેસર કેરી તાલાળા ગીર કરતાં પણ મીઠી હોય છે. તો મિત્રો, આજે આપણે અહીંના બગીચાની વિઝિટ કરીએ અને જાણીએ કે આ વર્ષે કેરીમાં આવરણ કેવું રહ્યું અને કેરી પાકતા કેટલો સમય લાગે છે, અને અહીંની કેરી તાલાળા ગીર જેવી મીઠી કેમ હોય છે. તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું. તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જાણવા મળશે કે ખરેખર કાતરોડી ગામની કેસર કેરી તાલાળા ગીર જેવી જ મીઠી હોય છે. અત્યારે આપણી સાથે જોડાયા છે. તમારું નામ શું છે? અને તમે કયા ગામના વતની? કાતરોડી ગામના જ વતની. અને આમાં આ વખતે આવરણનું કેવું રહ્યું છે? આવરણ ધીમું છે. અને આમાં અમુક જગ્યાએ તો કેરી મોટી થઈ ગઈ છે. અખ્તર આવી હોય દિવાળી એનું તકતા દેખાય છે. તો મિત્રો, આપણે આવરણની વાત કરીએ તો આવરણમાં આગળ પાછળ રહ્યું છે. અમુક આંબા દિવાળી પછી તરત આવી ગયેલા છે, અને અમુક આંબા છે એની અંદર જો આવો મોર આવી રહ્યો છે. અને મગનભાઈનું એવું કહેવું છે એટલે 2 થી 3 મહિના તેને એની માવજત કરવી પડે અને ત્યારબાદ કેરી પાકે. તો મગનભાઈ, તો આગળ પાછળ થાય આવરણ તો તમને એમાં ફાયદો તો ખરો ને? ફાયદો વેડવામાં સારું. તમારે જો માનો કે બધા આંબા એક સાથે પાકી ગયા હોય તો બધું ઉતારવામાં, તો તમારે ઉતારવામાં એકારે બધા આંબામાં કેરી ઉતારવી પડે કે ન? એકારે તો ન લઈ કે એટલે આગળ પાછળ સારું. અને આગળ પાછળ આવરણ આવે તો તમારે એ પણ ફાયદો રહે ને કે આપણે કાતરોડી ગામના આવા એક બીજા બગીચાની અંદર આવી ગયા છે, અને આપણી સાથે તેમના માલિક. તમારું નામ શું છે? મારું નામ જયસુખભાઈ દેવરાજભાઈ કોલરિયા, અટક, ગામ કાતરોડી. કાતરોડી ગામના જ વતની. અને તમારો આ બગીચો કેટલા વર્ષનો છે? આ 7 વર્ષનો બગીચો થયો છે અમારે, ને હજી આવરણ ધંધા ચાલુ થઈ ગયા છે. ને થોડાક પાસ્તરા આવરણ પીડ્યા છે. હાવ કોઈ ભેજના ગમે કારણ હોય ને પાસ્તરા પીડ્યા છે.
પછી કહેવાય છે હા. કે કાતરોડી ગામની જે કેરી છે તે તાલાળા કરતા પણ મીઠી હોય. આ પથ્થરવાળો જમીન છે ને પાણી એનું શુદ્ધ મીઠું છે. મીઠું પાણી ને નીકળે સૂકું હવામાન જેમ છે ને એમ વધારે એને મીઠાશ પકડે છે. એટલે તમારું કહેવું એવું છે કે અહીં ભેજ વગરની જમીન માનો આ કે જમીન ભેજ વગરની. ભેજ ઓછો હોય છે, ઓછો હોય. સૂકું વાતાવરણ હોય છે, સૂકું વાતાવરણ. તેના કારણે પણ કેરીમાં મીઠાશ મીઠાશ થોડીક પકડે છે, આ વધે છે. વધે છે. તો મિત્રો આપણે જોયું હા. કે કાતરોડી ગામની અંદર જે પથ્થરવાળી જમીન છે, પથ્થરવાળી જમીનના કારણે પાણી જે હોય તે એકદમ મીઠું હોય છે. મીઠું હોય. તેના કારણે થોડીક કેરી મીઠાશ પકડે છે. અને બીજું કારણ એ પણ છે કે અહીં જે વાતાવરણ છે તે ભેજવાળું હોતું નથી, સૂકું હોય છે. સૂકું વાતાવરણ. અને સૂકા વાતાવરણના લીધે પણ કેરી થોડીક મીઠી મીઠાશ જાય પકડે છે. પછી કાતરોડી ગામમાં અંદાજે કેટલા બગીચા છે આવા નાના મોટા? નાના ઉપર ખરો, નાના મોટા ત્યાં 30 વર્ષનો બગીચો એટલે છે, માનો કે 1 થી 30 વર્ષ લગ્ન હોય ને, હા, માનો કે કોકે જે વર્ષ જે બગીચો બનાવ્યો નાખ્યો હોય, હોય. કોકે 2 વર્ષ, કોકે 3 વર્ષ, 5 વર્ષ, એમ 30 વર્ષ. બગીચા ખરા. તો મિત્રો કાતરોડી ગામની અંદર જે અંદાજે 100 આસપાસ આવા કેરીના બગીચા આવેલા છે, આવેલા છે. જેની અંદર કોઈ 1 વર્ષના આંબા હોય છે, કોઈકને 5 વર્ષના હોય છે, એમ કોઈને 30 વર્ષના પણ હોય છે. એટલે કાતરોડી ગામના 30 વર્ષથી કેસર આંબાની કેરી થાય છે. થાય છે. તો મિત્રો આપણે એક ખૂબ જ મોટો વિશાળ બગીચો છે જેમની અંદર આવ્યા છે, તો તેમના માલિકની પાસેથી થોડીક જાણકારી લઈએ. તો આપણી સાથે આ બગીચાના માલિક, તમારું નામ શું છે? ભૂપતભાઈ ગોરધનભાઈ કોલડિયા. તો તમારે આ બગીચો કેટલા વર્ષનો છે? મારે 20-25 વર્ષ થશે. 20-25 વર્ષ થશે બગીચો. તો જે આવરણ આવે છે ત્યાર પછી એની શું માવજત કરવામાં આવે? માવજત તો ખામણા કરે, અને અમે તો રાખતા નથી બગીચો, પણ આમાં ઇજારો આપી દઈએ, ઈ લોકો માવજત કરે. આમાં ઈ ખામણા હારા કરે ને દેશી ખાતર ભરે ને જનાવરનું ને એવું ધ્યાન રાખે. બીજું તો કઈ હોય બીજી તો કઈ માવજત નહીં આમાં આવતી નહીં હોય ને લાંબી એમ. નહીં. પછી જયારે ક્યારે પાક ઉપર આવે ત્યારે વેડવી ને એવું કામ કરતા રહેતું હોય. ઈ તો ઈ બધા ઈ લોકો જ કરે ને. આંબા દીધા હોય ઈ લોકો વેડે ને એવું કરે. બીજું તો શું, બીજી માવજત તો કઈ હોય નહીં. પછી અને પાકવામાં કેટલો અંદાજે કેટલો સમય લાગે? 3-3.5 મહિના લાગી જાય પાકવામાં. 3-3.5 મહિના એટલે કેરી આવે ત્યારથી ને? હા, ત્યારથી જ ને. જયારે મોર આવી જાય ત્યાર પછી 3.5 મહિને કેરી. તો ભૂપતભાઈ, હા બોલો. આપણે આ આંબાની અંદર અંદાજે એક આંબાની અંદર કેટલી કેરી થતી છે? આંબાની અંદર તો સારું આવરણ હોય તો 7 મણ 8 મણ 10 મણ સુધી નીકળે. સારી મોર આવ્યો હોય તો. ને ન હોય તો 5 મણે નીકળે, 3 મણે નીકળે. એ તો આવરણ ઉપર આધાર હોય બધા. તો આપણે આ જે વિશાળ બગીચો છે તેમની પણ માહિતી મેળવી કે આ બગીચાની અંદર માવજતમાં જોઈએ તો બહુ મોટું કાંઈ કામ રહેતું નથી. એની અંદર જે એના ખામણા હોય તે હરખા કરવા પડતા હોય છે, અને દેશી ખાતર ભરતા હોય કોઈ, પછી કોઈ જનાવર આવતા હોય તો તેનું ધ્યાન દેખરેખ રાખવો પડતો હોય છે. મિત્રો, તમારે જો આ કાતરોડી ગામની કેસર કેરી ખરીદવી હોય અથવા તમારે અહીં પણ લેવા આવવી હોય તો હું આવતા મહિના પછી એક વિડીયો બનાવીશ, જેની અંદર કાતરોડીના જે મોટા મોટા બગીચા હોય છે તેમની મુલાકાત લઈશ, અને તેની અંદર તે બગીચાના માલિક હોય તેમના બધાના મોબાઈલ નંબર હું તમને આપીશ. તમે અહીં પણ આવી શકો છો, અને તમારે ઘેરે બેઠા જો કેરી મેળવી હોય તો તે પણ તમને વ્યવસ્થા કરી આપશે.
અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને જો કેરીની ઈચ્છા હોય તો તે પણ કેરી મંગાવી શકે.